માતા બધાને નવા રૂમમાં સ્વાગત છે. હાર્દિકભાઈ જો તમે પછી તાપવા મળ્યા છે. મમ્મી રોટલા કાઢે, ફાટલા ને એવું જ પીડ્યું છે. મમ્મી આમ ખાંડ ને એવું આપી દીધું છે. વાહિંદુની પીડ્યું છે હજી ઉપર હાથ પાડવી જશે. આપણે રાત પાણી સાકર દુકાનમાં આ તો વાય છે. લાઇટ બહુ હોય છે. આમ પૂરી અમારે બેન તો ઊભા થઈ જશે હવે. આપણે પાણી સાટવા મળી ગઈ. ભૂંગળા ભૂંગળા ખેતી કેટલા થયા હતા પાણી સાટીને જ છે. એટલે જો તારમાં પાણી પર સાટતા હતા જો કેરા પર દીધા છે. આ થોડાક બાકી છે ભરવાનું છે. તમે પાણી ટાંકો આવ્યો તે અમારા હાર્દિકભાઈની સાહેબ આવી જશે. હાર્દિકભાઈની ભણવા જવાનું છે. હાર્દિકભાઈ હાથ કરે છે. આપણે કારખાને જવાનું છે. બેનની વાહિંદુ કરે છે ને આમ જો આપણી વાડી ખાલી થઈ ગઈ હંદે એટલે આમ આપણે આમે ખાલી થઈ ગયું બોલે પણ ડુંગળી છે એ જ તે આમ માહાને એને માકડે આવી જાય વાડીમાં કામ કરવા. આપણે આ કારખાને જવાનું મોડું થઈ ગયું તો આપણે આગળ કરી કરીને જાય. એટલે જો કારખાને જા હતી બપોરનું જમવા આવી જાય. મમ્મીએ જો તારમાં વાડીમાં વાલને ઉતારી નાખ્યું છે. મમ્મી એક ઘેર હતા ઉપર જાય ભાડે અમે બેન જામ ભાડા ઉઠે કરાય. આપણે લુગડાને ઉતાર કરી નાખ્યું કેમ કે નાવાનું છે. કાલે નહોતા નહીં કાલે આ માછીને ઓલે જા તો આના કરતા જા પણ મમ્મી જો ના પાણી કેરા ભરે છે. આપણે જવાનું છે મોટક નાવા માટે. માછીને ઓલે જા કાલે કેરી કરતા હતી નાલી ફોન આવ્યો કે આપણે જા માછીએ તો કીધું કે મારું ઉપાદાન છે તે આપણે હાથ લઈ જઈએ જ્યાં છે ને આપણે સારી મોટર શરૂ કરવા આવે. મોટર શરૂ કરી દઈએ ઓલી નાની મોટર તો શરૂ છે કેમ કે એ મીઠું પાણી છે. મીઠા પાણીથી પાવાનું ટાંકો આવ્યો સવારમાં ખાલી કરો એ મીઠું પાણીની કુંડી ભરેલી છે એમાં ને આપણે આ નાવા માટે શરૂ કરવા. વાડીમાં છે આપણે ઓલા હેઠ છે ઘરની વાડીમાં જ છે આપણી ને એ હેઠ કરેલા છે. નાની પાણી હોય ભૂંગળી આપણે નાની નાની ભૂંગળી બહુ મોટો ડાર નહીં સિંગલ પીસની મોટર હાલે એવડો ડાર છે. એ મોટર શરૂ કરી નાખીએ એમાં બેથી ડાર 2-3 કલાક હાલે ફૂટી દે મોટર શરૂ થઈ ગયા. ટાંકી દીધી આના સાઈડમાં રૂમ તો આમ થાય તારમાં વાડીમાં કામ આવી જતી રીતે એટલે આપણે કાકાને આમાં એટલામાં કોઈ કામ નહીં કરતું. એવું છે આપણી વાડી નીવરી કરી નાખી હાવ ખાલી દાદા એક પાખી નાખો વાલર ને એવું છે ઠીક છે. આપણે નાખ્યા કેમ કે વાલર હમણાં રહેવા દે છે અહીંયા આપણી ખેતીમાં વાલર મમ્મી તો હાલ હવે નાઈ નાખીએ આપણે નાઈને પાછા મળી પછી રહી તાપર માથે આપણે જો નાઈ નાખાશું. અમારી બેન જો ફોન જોવે છે. મમ્મી હજી કંઈ પાણી ક્યારે ભરે છે તો આપણે માથે લાવી અહીંયા તો ખૂટાને ઉખડ નાખાશે. હવે ધાબાના પાટિયાને એવું જ છે. વાળે ખાઈ જશે. ધાબાના પાટિયા છે ને આ બીમના નતા એ ઉખડી નાખાશે. અને હવે આપણે રહી માથે. મમ્મી જોઈએ થળી આવ્યા છે આપણે હવે રહી માથે અને આપણે રહી માથે. તો આ દાદરે કેટલા ગાભા નાખી દીધા જો કેરા ભરે છે. ઓલે આપણે કેરો ભરાઈ ગયો આપણે પાણી ફેરવી નાખીએ. ચાલો આવી રીતે કંઈક કેરાન કરી નાખ્યું છે ને હવે આ 2-3 દિવસ રહેવા દેવા પછી હાથે બદલાવાના. એટલે આને હવે આપણે છે ને સાફ કરવાનું થાય 2-3 દિવસમાં. સાફ કરીને પછી એ તો આ 3-4 દી રાખશે આપણે પાણી પાઈ દઈએ. જો કારખાના વ્યવસ્થિત છે પેણી ધોવાનો ટાઈમ થઈ ગયો પેણી ધોઈ નાખીએ. અમારા હાર્દિકભાઈ આવી જશે. જો હું મેં કહે હાર્દિકભાઈ શું બનાવે છે? સો પાણી ચા પાણી કરે આવ્યા હાર્દિકભાઈ 5 વાગ્યાની શા મેં કહે છે મમ્મીએ શાક મેં દીધું છે તો આપણે ભેંસને એવું ધોઈ નાખીએ. પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નવો મત આવું જય માતા બાય બાય.